હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ સિટી લાઈવ સમર સ્પેશિયલ ને હું છું હિના. સરકોચિંગ સમરમાં મોકટેલની મજા ને સ્નો પાર્કની સાથે હિલ સ્ટેશનની મજા અને ધ બમ્પર બીચીસની સાથે કરીશું સ્ટાઇલિશ મસ્તી આજના આ સમર સ્પેશિયલમાં. હે ફ્રેન્ડ્સ, ઇન ધીઝ હોટ સમરમાં જો તમને એક ગ્લાસમાં અનલિમિટેડ મસ્તી મળી જાય તો આહા, ચહેરા પરની સ્માઇલને હોલ્ડ કરી રાખો એન્ડ લેટ્સ ચિલ વેલ વિથ ધીસ સમર મસ્તી. આ સમરમાં જો કુલિંગ ઇફેક્ટ જોઈતી હોય તો મોકટેલ ઇઝ બેસ્ટ ઓપ્શન, કારણ કે હિયર એક સાથે સર્વ કરવામાં આવે છે મોર દેન 3 ચિલ ડ્રિંક્સ કેન ડેફિનેટલી મેક યોર સમર કુલ એન્ડ વન્ડરફુલ. મોકટેલ પીવાની સાથે તે કેમ બને છે, ઇટ્સ ઓલ્સો વેરી ઇન્ટરેસ્ટિંગ. Waiting with 2 glass, shake your hands and music make definitely your mood, જે તમારી લેઝીનેસ ને કરી નાખશે કિલ બાય હાર્ટ. गर्मी के लिए, खासकर गर्मी के लिए इसको ऑर्गेनाइज किया गया है कि गर्मी के लिए अच्छी से निकले और इसका टेस्ट अच्छा निकलता है और एनर्जी काफ़ी अच्छी निकलता है. इससे चिल रहता है, एंथुसियास्टिक रहता है, एनर्जी निकालता है और काफ़ी रिफ्रेशमेंट रहता है मॉकटेल. आजकल के ज़माने में यंगस्टर के लिए जो है, और सब जगह देखा होगा लस्सी है या फिर फालूदा जाता है. मोस्ट ऑफ आइटम ये है कि सिर्फ मॉकटेल जो है काफ़ी यंगस्टर को अट्रैक्टिव कर रही है ये. તો અનેક ફ્લેવર્સવાળા આ મોકટેલમાં ડિફરન્ટ ટાઈપ્સ હોય છે, જેમાં છે સિઝનલ એન્ડ રેગ્યુલર ફ્લેવર. જેમ કે આ સમરમાં જો કોઈની ફેવરિટ હોય તો વોટરમેલન મોકટેલ, કે જે સર્વડ ઇન વોટરમેલન બાસ્કેટ. વેલ, મોકટેલ બનાવવાની સ્ટોલ ઇઝ વેરી હટકે, but just have a look how to drink this. It's so exciting. Through this method, you get chill out with the friends and it's summer now amazing. Jima, there is no alcohol, but it has craziness equally to alcohol. मॉकटेल ऐसा है कि हम लोग 2-3 जो फ्लेवर, जैसे समर में वाटरमेलन ज़्यादा चलता है, तो अकेला ऐसा है कि वो जूस पीने जाएगा तो सिर्फ उसको वाटरमेलन का ही मिलेगा. हम लोग एक ही ग्लास के अंदर, जैसे कि वाटरमेलन है, उसके अंदर ग्रेप है, पाइनएप्पल है, ऐसे 3-4 लेयर्स वाइज इसको ड्रिंक बना के देते हैं ताकि वो एक ही ड्रिंक के अंदर वो 4 से 5 फ्लेवर एड टेस्ट कर सके. हाई डेकोरेटिव करके उसको मॉकटेल में अच्छे से ग्लास में सर्व करके 3-4 लेयर वाइज बना के उसको 4 से 5 फ्लेवर ऐड करके उसको देते हैं ताकि उसको पीने भी में मज़ा आए और सारे फ्लेवर्स का उसको मज़ा आ जाए. તો સિઝલિંગ સમરને મોકટેલ સાથે એન્જોય કરો, સિટી લાઈફની ટિપ્સ ફોલો કરો. જ્યુસની અંદર જ્યુસ. વાવ, ઇટ્સ નોટ ઓનલી ચિલિંગ બટ ઇટ્સ ફ્રીઝિંગ. તો ફ્રેન્ડ્સ, આ સમરમાં ફ્રીઝ થઈ જાઓ વિથ ચોઇસીસ ઓફ મોકટેલ્સ. કેમેરામેન મનીષ વર્મા સાથે ફોરમ શાહ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. આઈસ. હે, મોકટેલ પીને તો તમે તમારો ડે કૂલ કરી દીધો, પણ નાઇટને કૂલ કેવી રીતે કરશો? વિથ સુપર ડેઝર્ટ, હેવ અ લુક. આઈસ્ક્રીમ, કે જેને જોઈને કોઈના પણ મોંમાં પાણી આવી જાય, અને તેમાં પણ જો સમર હોય તો ગરમીની સિઝન અને આઈસ્ક્રીમ, આ યમ્મી આઈસ્ક્રીમની મજા કંઈક અલગ જ હોય છે. પણ આ સિઝનમાં ખાસ આઈસ્ક્રીમ કહી શકાય તો તે છે જિલેટો એન્ડ સોર્બેટ.
It was specially made for ice cream lovers. ટેસ્ટી ધીસ જિલેટો એન્ડ સોર્બે બનાવવાની રીત પણ કંઈક અલગ છે, જેમાં સ્પેશિયલી યુઝ થાય છે જ્યુસી સ્ટ્રોબેરીઝ, લેમન જ્યુસ એન્ડ સુગર, અને આ કોમ્બિનેશનથી બને છે ડિલિશિયસ જિલેટો. જિલાટો બનાવવા તમે પહેલાં તો મિલ્ક, ક્રીમ, શુગર્સ અને સ્ટેબિલાઇઝર નાખો અને એમને પેસ્ચરાઇઝ કરો, એટલે 85 ડિગ્રીઝ ઉપર હીટ કરો, જેનાથી બધું બેક્ટેરિયા મરી જાય, અને પછી 4 ડિગ્રીઝ ઉપર કુલિંગ કરો. પછી તમારે જે પણ ફ્લેવર બનાવી હોય એમાંથી એ બેઝમાંથી તમે થોડું થોડું લઈને એમાં ફ્લેવર એડ કરો અને તમારી ફ્લેવર બનાવો, જેમ કે પિસ્તા છે. તો this delicious sorbet will relish your mouth, કારણ કે સોર્બે અને જિલેટોમાં અવેલેબલ છે ડિફરન્ટ વેરાઇટીઝ એન્ડ ફ્લેવર્સ લાઈક ચોકલેટ, વેનીલા, strawberry, lychee, kiwi and many more. So which one is in your choice? જ્યારે ઓફિસમાંથી કંટાળીને થાકેલા આવ્યા હોઈએ કે લોંગ ડે હોય, હું પ્રિફર કરું કે સાંજ પડે એક ઠંડુ આઈસ્ક્રીમ મળી જાય તો ઇટ્સ બહુ જ સારું છે. અને જે જનરલી ફ્રેન્ડ્સની સાથે કે ફેમિલીની સાથે હું આઈસ્ક્રીમ ખાવાનું વધારે પ્રિફર કરું, એસ્પેશિયલીમાં પિસ્તાચો ફ્લેવર મારો ફેવરેટ છે. અને જ્યારે બી અમે બહાર જઈએ ફ્રેન્ડ્સ કે ફેમિલી સાથે, અમે આઈસ્ક્રીમ વધારે પ્રિફર કરું. તો આઈસ્ક્રીમની ડેફિનેશન ચેન્જ થઈ ગઈ છે આ સમયમાં વિથ જિલેટો એન્ડ સોર્બે. વાવ, ગરમીની સિઝનમાં અગર કોઈ ઠંડક આપી શકે તો એ ડેફિનેટલી આઈસ્ક્રીમ જ હોઈ શકે. કેમેરામેન અનિલ પટેલ સાથે ફોરમ શાહ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. તો ઉનાળાની ગરમી, ઉફ, સો બોરિંગ ના, પણ શું કરીએ, કોઈ ઓપ્શન જ નથી. કાશ અહીં સ્નો પડતો હોય તો કેવી મજા આવે ને. જી હા, આપણા સિટીમાં થોડો ટાઈમ ઓફિસમાંથી બહાર જઈએ જો સ્નોની મજા લેવી હોય તો લઈ શકાય છે ને. હાઉ, લેટ્સ સી. આફ્ટર સેઇંગ ધીસ સીન તમને લાગશે કે ઉનાળામાં અને સ્નો, બટ રાઈટ. જ્યારે સુરતના ડુમ્મસ વિસ્તારમાં ફિલહાલ 37 ડિગ્રી ટેમ્પરેચર છે, ત્યારે ઇન ધીસ સ્નો પાર્ક -5 ડિગ્રી ટેમ્પરેચર મેન્ટેન કરવામાં આવ્યું છે, વિચ વિલ ફ્રીઝ યુ. અને કેમ નહીં, જ્યારે અહીં કન્ટિન્યુઅસલી સ્નોફોલ થતો હોય, અને તે પણ સ્ક્રોચિંગ સમરમાં. રાઈટ, આ નજારો છે સુરતના સ્નો પાર્કમાં, કે જ્યાં સુરતીઓ સમર હીટને કિલ કરવા પહોંચી ગયા છે વિથ ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સ. અને આ સ્નો પાર્કમાં નોટ ઓનલી સ્નો પણ બીજી ઘણી બધી એવી ફેસિલિટી આપવામાં આવે છે. સુરતની પબ્લિકને ધ્યાનમાં રાખીને અહીંયા લોકો આવે, અડધો કલાક એન્જોયમેન્ટ કરે. અને જે બર્ફીલા દેશો છે, જ્યાં કાશ્મીરમાં બરફ પડે છે, સ્વિટ્ઝરલેન્ડમાં બરફ પડે છે, પણ ત્યાં દરેક માણસથી જઈ શકાય નહીં, તો ત્યાં નહીં જઈ શકાય, તો નજીવા રેટે અને અહીંયા આવીને પબ્લિક એન્જોય કરે, એ માટે અમને એક વિચાર આવ્યો કે આપણે સુરતમાં કંઈક આવી જગ્યાએ સ્નો પાર્ક ઊભું કરીએ. તો અમે એમાં મતલબ જે બર્ફીલા પ્રદેશોમાં જેવું વાતાવરણ હોય એવું એક ક્રિએટ કર્યું, પ્લસ પબ્લિકને બીજું એન્જોયમેન્ટ કે ડીજે ડાન્સિંગ થોડું થઈ જાય, થોડીક થંડર ઇફેક્ટ મળે, એટલા માટે પબ્લિકને અડધો કલાક એકદમ માઇનસનો અહેસાસ થાય બર્ફીલા પ્રદેશોનો, એ ધ્યાનમાં રાખીને અમે અહીંયા મોલમાં સ્નો પાર્ક ચાલુ કરેલું છે. હું બોમ્બેથી આવી છું અહીંયા, અને અહીંયા બહુ જ એન્જોય કરી રહી છું. અહીંયા સુરતમાં આવું સ્નો વર્લ્ડ મેં મતલબ કાશ્મીર આવ્યા હોય એવું લાગે છે. અહીંયા અમે બધી સ્લાઇડ્સમાં બેઠા, સ્લાઇડ્સ બહુ જ મસ્ત છે, એમાં બહુ મજા આવે છે, એકવાર બેસવું જ જોઈએ. પડી જવાનો બહુ ડર લાગે છે, પણ બહુ એન્જોય કરીએ છીએ. અહીંયા બરફ નાખ્યો ને સ્લાઇડિંગ કરી. તો -5 ડિગ્રી ટેમ્પરેચરમાં તમને પ્રોવાઈડ કરવામાં આવે છે સ્પેશિયલ જેકેટ્સ, હેન્ડ ગ્લોવ્સ એન્ડ શૂઝ. અને આ સ્નો પાર્કમાં સ્લાઇડની મજા માણવા માટે એક નહીં, બે નહીં, પણ 10 ફૂટના સ્લાઇડિંગ પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે, જેની પરથી whenever you slide, feel that you are in Shimla. Not only that,
એન્ડ ધીસ બ્યુટીફુલ સ્નો પાર્કમાં છે આઈસ કેવ કે જે દરેક વિઝિટર્સની ફેવરિટ છે. ધ રેપ્લિકા ઓફ હિલ સ્ટેશનના આ એટમોસ્ફિયર વધારે કૂલ થઈ જાય છે વિથ મ્યુઝિક ટચ. In this snow park, throwing ice on each other and melting heat with your friends. આપણે અહીંયા જ રહીને અહીંયા જ ફેમિલી સાથે બીજા ફ્રેન્ડ્સને બહારથી બોલાવીને અહીંયા જ એન્જોય કરીએ. આપણે કાશ્મીર કે કશે હમણાં જઈ નહીં શકીએ તો અહીંયા જ રહીને એન્જોય કરી શકીએ બધા સાથે. મારી મમ્મીની જોડે બરફ રમું છું. સ્નો પાર્કની આ જ મજા છે કે સુરત જેવા શહેરની અંદર સ્વિટ્ઝરલેન્ડ અને જમ્મુ કાશ્મીર જેવો અનુભવ થતો હોય છે. So, let's freeze with your friends and family in this summer with Snow Park. Tejas Modi, Sandesh News, Surat. તો ફ્રેન્ડ્સ, સ્નો પાર્કમાં મજા આવીને, અને હવે હું તમને ડીપ વોટરમાં લઈ જાઉં તો વાવ, ફીલિંગ સો કૂલ ના. લેટ્સ એન્જોય ડીપ વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી વિથ સિટી લાઈફ. સ્કુબા ડાઇવિંગ એક એન્જોયફુલ એક્ટિવિટી અને તેની સાથે સાથે એક મેડિટેશન પણ છે આ સ્કુબા ડાઇવિંગ. સ્કુબા ડાઇવિંગ ન માત્ર સમુદ્રમાં પરંતુ ઇનિશિયલ સ્ટેજ પર સ્વિમિંગ પુલમાં પણ કરી શકાય છે. સ્વિમિંગ પુલમાં મેડિટેશન કરવા માટે સ્નોરિંગ પ્રેક્ટિસ જરૂરી છે. પંદર મિનિટ સ્નોરિંગ પ્રેક્ટિસ કર્યા બાદ ડીપ મેડિટેશન કરી શકાય છે. બ્લુ કલરનું વિશ્વ, બહારથી પડતો તડકાનો પ્રકાશ, એક અલગ જ નજારો જોવા મળે છે પાણીની અંદર. ખૂબ જ શાંત વાતાવરણ, પરંતુ અલ્ટ્રાસાઉન્ડની સાથે જાણે એવો અહેસાસ થાય છે કે પાણીની અંદર થોડી ક્ષણ પાણીની સાથે આપણે ગુફ્તગુ કરતા હોઈએ. તો ફ્રેન્ડ્સ, હોટ એન્ડ સિઝલિંગ સમરમાં ધીસ સ્કુબા ડાઇવિંગ ઇઝ વેરી કુલ. કેમેરામેન અનિલ પટેલ સાથે મીરાની પટેલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. હે ફ્રેન્ડ્સ, મજા આવીને સ્કૂબા કરીને? તો પછી સ્ટે ટ્યુન વિથ સંદેશ ન્યૂઝ. હું હમણાં જ પાછી આવું છું આ સમર સ્પેશિયલમાં. ફ્લાવર્સ. આપણે જનરલી ફ્લાવર્સ પ્લાન્ટ પર જોતા જ હોઈએ છીએ, બટ વેન સમર સ્ટાર્ટેડ તે સીધા ઉતરીને ગર્લ્સના ખૂબસૂરત ડ્રેસીસમાં આવી જાય છે. જી હા, સમરમાં ભલે ફૂલો કરમાઈ જતા હોય છે, પરંતુ ડ્રેસીસમાં ફ્લાવર્સ ઓલવેઝ બ્લોસમ. દેટ્સ વાય આઈ એમ ગોઈંગ ટુ શો ફેશનેબલ સમર સિઝન.
સમર મીન્સ સીઝન ઓફ કલર્સ. આ સિઝનમાં તમે તમારા મનગમતા કલર્સ પહેરી શકો છો. ત્યારે હાલ દરેક જગ્યાએ સમર કલેક્શન જોવા મળી રહ્યું છે. અવનવી પેટર્ન્સ, ડિઝાઇન્સ એન્ડ બ્યુટીફુલ કલર્સ. વાવ! આંખોને ઠંડક આપતા કલર્સ. સમર કલર્સની તો જો વાત કરવામાં આવે તો મેઇનલી ગ્રીન, બ્લુ, યલો, ઓરેન્જ, પિંક એન્ડ ઓફ કોર્સ વ્હાઇટ. તો આ કલેક્શનમાં ફ્લાવર પ્રિન્ટ્સ, વન પીસ, કેપ્રીઝ, સ્પોગેટીઝ, શ્રગની સાથે સાથે એથનિક વેરમાં પણ સ્લીવલેસ ટોપ, ફ્લોરલ પ્રિન્ટેડ પટિયાલા વિથ આઈ કેચી કલર્સ બન્યા સમર સ્પેશિયલ ડ્રેસીસ ફોર ગર્લ્સ. સમરમાં તો આપણે જે વન પીસ છે લિનનના આવે છે જે કોટનમાં, અને પછી પેન્ટ્સ છે કોટન પેન્ટ્સ, શોર્ટ્સ, સ્કર્ટ્સ, અને પછી જે સ્પેગેટીવાળા ટી શર્ટ આવે છે એની પર શ્રગ્સ, લોંગ શ્રગ્સ, એ બધું વધારે. સમર એકચ્યુઅલી મને દરેક સમરમાં મને એવું કન્ફ્યુઝન હોય છે કે આઈ લાઈક બ્લેક, સો વેધર આઈ શુડ વેર બ્લેક ઓર આઈ શુડ નોટ વેર બ્લેક, એ કન્ફ્યુઝન હોય છે. બીજું કન્ફ્યુઝન એવું હોય છે કે મારે માર્કેટ વર્કિંગ કરવાનું છે. સમર્સમાં યુઝ્યુઅલી સજેસ્ટ કરે લોકો કે સ્લીવલેસ પહેરો, પણ માર્કેટમાં આઈ ડોન્ટ નો વેધર હું ટેન થઈ જઈશ કે નહીં. તો આ બે કન્ફ્યુઝન મને દરેક સમરમાં હોય છે. આ વખતે મેં બ્રાઇટ પિંક કલર્સ બહુ જ બધા લીધા છે. સ્લીવલેસ લીધા છે અમુક, પણ આઈ હેવ ટેકન શ્રગ્સ. તો જ્યારે હું બહાર જતી હોઉં છું ત્યારે હું શ્રગ્સ પહેરતી હોઉં છું, અને જ્યારે ઓફિસમાં હું કામ કરતી હોઉં છું ત્યારે હું શ્રગ્સ યુઝ્યુઅલી નથી પ્રિફર કરતી. So the site for cool men, there is also many summer styles in summer. કાર્ગો, કલરફુલ ટી શર્ટ, કલરફુલ શૂઝ આર વેરી ડિમાન્ડેડ. જો વાત કરીએ બોયઝના સમર કલર્સની તો યલો, ઓફ વ્હાઇટ, ઓરેન્જ, બ્લુ એન્ડ ઓફ કોર્સ ગ્રીન ઇઝ એવરીવેર. જે જનરલી બોયઝ અવોઇડ ઇન રૂટીન, પણ સમરમાં તો બોયઝ કોઈ પણ કલર્સને એકવાર તો ચોક્કસ ટ્રાય કરે છે. In summer, this time we have included a lot of vibrant colors. Like in ethnic, we have got anarkali fitting, which is which is especially designed fitting for the women's. It has a very vibrant color with floral prints. Then again, in ladies' western, we have nautical prints. Then we have verticals. All these fittings and the color which has been selected, keeping in mind the summer which is coming. अभी इस बार तो गाइस में कलरफुल डेनिम है, येलो है, रेड है, पिंक है, उसके हिसाब से अभी ज़्यादा चल रहा है. वैसे शॉर्ट्स में है, कैप्री है, स्कर्ट है, वन पीस है. फिर शूज़ में डेनिम के हिसाब से शूज़ में भी कलरफुल शूज़ ही चलते हैं. से लॉफर है, अभी लॉफर ही ना ज़्यादा, रेड है, ब्लू है, पिंक है. So with vibrant colors range, this summer special collection bani super cool for guys and girls also. તો આ હોટ સમરમાં કલરફુલ ક્લોથ્સ તમને રાખશે સુપર કુલ. કેમેરામેન અનિલ પટેલ સાથે મીરાની પટેલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. Hey, what's new for your eyes in this summer? Yes, હું વાત કરી રહી છું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેશન ફંડા ફોર સમર ગોગલ્સની. તો ચલો ગ્લાસની ડિફરન્ટ વેરાયટીઝ જોઈએ અને થોડી સમર શોપિંગ કરીએ.
બહુ વધારે હાઈ રહે છે અને સૂરજના કિરણોમાંથી યુવી લાઇટ રે નીકળતા હોય છે. એ યુવી લાઇટ રે આંખમાં જાય તો એ આંખને ડેમેજિંગ રહેતા હોય છે. ઘણા લોકોને મોતિયો જલ્દી આવવાના ચાન્સીસ રહે છે. આંખની આગળનો જે ભાગ છે જેને કોર્નિયા કહેવાય છે એમાં ડેમેજ થવાના ચાન્સીસ રહેતા હોય છે. આંખના જે બાકીના વ્હાઇટ પોર્શન છે એમાં પણ ડેમેજ થવાના ચાન્સીસ રહેતા હોય છે. અને સવારે 10 વાગ્યાથી આપણે ત્યાં તડકો શરૂ થાય છે તો મોટે ભાગે 6-7 વાગ્યા સુધી કન્ટિન્યુઅસ રહેતો જ હોય છે. ઇન્ટેન્સિટી પણ ઓલમોસ્ટ સેમ જ હોય છે. એટલા માટે સનગ્લાસીસ પહેરવા જરૂરી છે. ખાલી સનગ્લાસીસ પહેરવાથી પ્રોબ્લેમ સોલ્વ નથી થતો. સનગ્લાસીસમાં યુવી પ્રોટેક્શન 100% હોવું જરૂરી છે. કારણ કે જો યુવી પ્રોટેક્શન ના હોય તો અગેન યુવી લાઇટ રે આવવાના જ છે આંખમાં, તો એ અગેન આંખને બધા ડેમેજીસ કરવાના. તો આ સનગ્લાસીસમાં પણ ઘણી બધી વેરાયટીઝ ઉપલબ્ધ છે, જે ગર્લ્સ એન્ડ ગાયઝ હેવ ધેર ઓન ચોઇસ. ક્યાંક કોઈ બોલિવૂડથી ઇન્સ્પાયર્ડ થતા જોવા મળે છે તો ક્યાંક આઈ કેર માટે કોન્શિયસ. એન્ડ ઇફ વી ટોક અબાઉટ વેરાયટીઝ તો એવિએટર, વેફેરર, પોલરાઇડ ગ્લાસીસ આ તમામ અવેલેબલ હોય છે. જ્યારે ગર્લ્સ માટે ક્યાંક સ્ટાઇલિશ લુક વિથ આઈ પ્રોટેક્શન ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ, જેમાં ડાયમંડ સ્ટડેડ હ્યુજ ફ્રેમ colorful glass are available in the summer. અત્યારે જેમ કે ફેશન છે વધારે કલરફુલ અને ડાયમંડવાળા અને બહુ બધી ગ્લિટર્સવાળા, તો એવા વધારે પ્રિફર કરવામાં આવે છે. સાથે એ સ્ટાઇલિશ પણ લાગે છે અને સનથી પ્રોટેક્શન પણ આપે છે, તો એ વધારે પ્રિફર કરીએ છીએ. વધારે કલરફુલ જેમ કે રેડ છે, ગ્રીન છે, પિંક છે, એવા વધારે પ્રિફર કરીએ છીએ અને સનથી પ્રોટેક્શન મળે છે અને ક્લોથ્સનાથી સાથે પણ મિક્સઅપ થાય છે, તો એ વધારે પ્રિફર કરીએ છીએ. જેમ અત્યારે ફેશન છે, સોનાક્ષીએ પહેરેલા છે એવી ટાઈપના એવિએટર ટાઈપના કે જે ફેન્સી લુક પણ આપે અને કપડાં સાથે પણ મેચ થાય, અને જેમ અમે ફ્રેન્ડ સર્કલમાં ગયા હોય તો ત્યાં સ્માર્ટ લુકિંગ દેખાય એવી રીતના. તો ગાઈઝ પણ પ્રિફર કરે છે ડિફરન્ટ ડિઝાઇન્સ વિચ કેન મેક ધેમ લુક ડેશિંગ, અને તેમાં પણ અલગ અલગ વેરાયટીઝ અવેલેબલ છે. सन ग्लासेस मैं इसीलिए पहनता हूँ क्योंकि सबसे पहले धूप से हमारी आई को बचाता है. पॉल्यूशन इतना ज़्यादा है तो प्रोटेक्ट करता है, और सन ग्लासेस से बहुत बेनिफिट्स भी है. मैं सन ग्लासेस जैसे कि अभी समर आ गया है तो स्टाइलिश भी होना चाहिए और अच्छा लुक भी होना चाहिए, और मेरी आई को भी कंफर्टेबल होना चाहिए. This summer be stylish and protective for your eyes, and summer માં રહો super cool, wearing glasses wonderful. ફોરબ શાહ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. તો ફ્રેન્ડ્સ, ફેશનના કૂલ ફંડા પછી હજુ તો સમર ડેસ્ટિનેશનની મજા લેવાની બાકી છે. તો ડોન્ટ ગો એનીવેર. હું નાનકડો બ્રેક લઈને આમ ગઈ ને આમ આવી. સ્ટે ટ્યુન. તો ફ્રેન્ડ્સ, ચલો હવે થોડા સિટીની બહાર નીકળીએ અને હિલ સ્ટેશનની મજા માણીએ. પેરાગ્લાઇડિંગ એન્ડ બોટિંગની મજા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે લઈએ અને ખુશ્બુ ગુજરાત કી મહેસૂસ કરીએ. સાપુતારા, સાઉથ ગુજરાતનું ગિરિમથક, ડાંગ જિલ્લાની જાન. બેસ્ટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન એટલે સાપુતારા. ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદે આવેલા રાજ્યના એકમાત્ર ગિરિમથક એવા ડાંગ જિલ્લાના સાપુતારાની ખૂબસૂરતી કંઈક અલગ જ છે. સાપુતારામાં લોકોના માત્ર વેકેશનમાં પરંતુ સામાન્ય દિવસોમાં પણ ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે અહીં ફરવા આવતા હોય છે. અહીં પર્વતોની વચ્ચેથી નીકળતી સર્પગંગા ઉનાળાની ગરમીમાં મુસાફરોને ઠંડક આપે છે. સાપુતારાનો ખૂબ જ અલગ લેક કે જ્યાં દરેક મુસાફર એકવાર તો બોટિંગ કરવા જરૂર જાય છે. અહીંનો સનસેટ પોઈન્ટ સમગ્ર ભારતભરમાં ખૂબ જ પ્રખ્યાત છે. સાપુતારા ન માત્ર ફરવા માટે પરંતુ આસપાસના આદિવાસીઓની પ્રથાની જાણકારી પણ અહીં દરેક જગ્યાઓએ આપવામાં આવે છે. અહીંની રહેણી કહેણી, આર્ટ, પ્રથાનું અવારનવાર પ્રદર્શન રાખવામાં આવે છે.
મને અહીંયા બહુ જ ગમ્યું. હું બીજી વખત આવી છું અને બહુ જ એન્જોય કર્યું. આ ગુજરાતનું આટલું સરસ રણિયામણું સ્થળ છે તો અવશ્ય આની મુલાકાત લેવી જોઈએ, બોટિંગ કરવું જોઈએ. અને અહીંયા મ્યુઝિયમ પણ છે, ટેબલ પોઈન્ટ્સ છે, તો એ બધાની મુલાકાત લેવી જોઈએ. બહુ સરસ સ્થળ છે આ. ફરવાની તો બહુ જ મજા આવે છે. એટલે આખો 2-3 દી આવ્યા તો આખો દિવસ ફૂલ પેક હતો. એટલે બહુ છે બધું કરવા માટે અલગ અલગ. હા, અહીંયા ફર્સ્ટ ટાઈમ આવી પણ હવે નેક્સ્ટ ટાઈમ જરૂર આવીશ. એટલે બહુ મજા આવી. તો શાંત અને ખૂબસૂરતીથી સજ્જ જ આ ડ્રીમ ડેસ્ટિનેશન એડવેન્ચર એક્ટિવિટી માટે પણ ઘણું ફેમસ છે. અહીં લોકો પર્વતારોહણ, ટ્રેકિંગ અને એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી એક્ટિવિટી માટે અવારનવાર આવતા હોય છે. આવા સાહસિક લોકો માટે સરકારે ઝીપલાઇન, હાઈ રોપ, વેલી ક્રોસિંગ અને રેપલિંગ જેવી એક્ટિવિટી સમર ફેસ્ટિવલ દરમિયાન રાખવામાં આવે છે. આ ઉપરાંત અહીં પેરાગ્લાઇડિંગ કરવા માટે પણ લોકો દૂર દૂરથી આવે છે. અત્યારે અહીંયા સમર ફેસ્ટિવલ માટે ઝીપ લાઇન, વેલી ક્રોસિંગ, હાઈ રોપ, રેપલિંગ ઇવેન્ટો 4 ઇવેન્ટો અત્યારે ચાલુ છે અને બીજી ઇવેન્ટો હવે શરૂ થશે સમર ફેસ્ટિવલમાં એડવેન્ચર સ્પોર્ટ માટે. અને જે એડવેન્ચર સ્પોર્ટ માટેની જે ઇવેન્ટો છે ઝીપ લાઇન, વેલી ક્રોસિંग, रेपलिंग में पूरी सेफ्टी साथ बड़ी इवेंटो करावी है जी. बहुत बढ़िया. यानी मैंने ऐसा कल्पना नहीं किया था कि सापुतारा इधर आने के बाद ऐसा एंजॉयमेंट या ऐसा जीप रोइंग या ऐसा मिलेगा, लेकिन यहाँ आने और इसका ट्राई करने के बाद बहुत बढ़िया लगा. तो આવનારા વેકેશનમાં તમે પણ कुछ दिन तो गुजारिए सापुतारा में. ब्यूरो रिपोर्ट, संदेश न्यूज़.